અંધકારને ચીરીને કોડિંગના દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું। 100% દૃષ્ટિબાધિત હોવા છતાં જૂનાગઢના યુવાને નેશનલ કોડિંગ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો। કહેવાય છે કે મન હોય તો માળવે જવાય અને આ વાતને સાર્થક કરી બતાવી છે 19 વર્ષીય વ્રજ મુકેશભાઈ ટાંકે। જન્મથી જોઈ ન શકતા વ્રજે દિલ્હીમાં યોજાયેલી સક્ષમ ફર્સ્ટ કોડર્સ નેશનલ સ્પર્ધામાં પાયથન કોડિંગ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું। અત્યારે જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં બીસીએના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વ્રજની આ સફર આસાન નહોતી। 12મા ધોરણ પછી ઘણી કોલેજોએ તેમને એડમિશન આપવા આનાકાની કરી, પરંતુ મક્કમ મનોબળ અને પરિવારના સપોર્ટથી તેણે ટેકનોલોજીની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી। વ્રજની આ સિદ્ધિ પાછળ તેનો ગજબનો આત્મવિશ્વાસ છુપાયેલો છે। ધોરણ 8માં જ્યારે તેમણે પોતાની બહેનને મોબાઈલ એપ્લિકેશન બનાવતા જોઈ ત્યારે જ નક્કી કરી લીધું હતું કે તેઓ આ ક્ષેત્રમાં આગળ વધશે। કોરોના કાળ દરમિયાન ધોરણ 9માં જ મોબાઈલ પર HTML શીખીને તેમણે પોતાનું પ્રથમ વેબ પેજ મેરા પરિચય તૈયાર કર્યું હતું। હવે વ્રજનું લક્ષ્ય અમદાવાદની કોલેજમાંથી MCA કરીને એક સફળ સોફ્ટવેર એન્જિનિયર બનવાનું છે। તમામ મુશ્કેલીઓ છતાં રાષ્ટ્રીય સ્તરે ચમકેલા આ ગુજરાતી યુવાનના ટેલેન્ટ અને જુસ્સા વિશે તમે શું કહેશો?